રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। લોકમેળાની અંદર ભારતીય નેવી બેન્ડ જમાવશે આકર્ષણ। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો આ લોકમેળો યોજાવાનો છે। લોકમેળાને લઈ તંત્ર દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી। રાઇડ્સ અને ખાણીપીણી માટે 228 પ્લોટ તૈયાર કરવામાં આવશે। લોકમેળામાં સેફટીને સૌથી વધુ પ્રાથમિકતા અપાઈ છે। મેળાની અંદર એમ્બ્યુલન્સ અને ફાયર માટે કોરિડોર, दुर्घटना समय तात्कालिक वाहनों पहुंची शके तेवी व्यवस्था हशे। मेळानी अंदर फायर वाहनों स्टेन्ड बाय पण राखवामां आवशे। तो नागरिकोनी सुविधा माटे तंत्र द्वारा सघन आयोजन करवामां आव्युं छे। वहीवटी तंत्रना तमाम विभागों आवनार लोकमेळानी खूब ज सुचारू रीते व्यवस्था थाय ए माटे हाल बधा प्रयत्नशील छे। एना भागरूपे माननीय कलेक्टर साहेब द्वारा 2 दिवस पहला पण एक रिव्यू मीटिंग राखवामां आवेली हती अने तमाम विभागोनी कामगीरीनो रिव्यू करवामां आवेलो हतो। आ वखते खूब सारा माहोलमां मेळो योजाय ए माटे वहीवटी तंत्र कटिबद्ध छे। आ वखते जे मेळो छे एमां नित नवा आकर्षणो आवे अने लोकोनी सुखाकारी तेमज कोईपण प्रकारनुं डिઝાસ્ટર थाय तो एने पहोंची वळवा पण अलग प्रकारनी विविध व्यवस्थाओ जिल्ला वहीवटी तंत्र द्वारा करवामां आवनार छे। ए तो आपणे गत वर्षथी ज जे लोकमेळानुं ग्राउंड छे एमां एमनी पेरिफेरीमां आपणे एक डेडिकेटेड एक रस्तो राखेल छे जेमां मात्र एम्ब्युलन्स के फायरना व्हीकलो छे ए ज अलाउ थाय छे अने ए ज झड़पथी कोई नानी मोटी दुर्घटना थाय तो होस्पिટલમાં પહોંચવામાં એમને સરળતા રહે એટલે વિશેષ એક કોરિડોર બનાવવામાં આવ્યો છે। તમામ વિભાગોના અધિકારી કર્મચારીઓને ઝડપથી સંકલન થઈ શકે એ માટે આપણને ખ્યાલ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે ત્યારે મોબાઈલ નેટવર્કની નાની મોટી સમસ્યા સર્જાય છે તો આ અધિકારી કર્મચારીઓ માટે વોકી ટોકીની વ્યવસ્થા પણ આ વર્ષે આપણે કરનાર છીએ। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન રાજકોટમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 5 દિવસનો આ લોકમેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી આ લોકમેળો યોજાવાનો છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। બ્લુપ્રિન્ટ છે તે આખી તૈયાર કરવામાં આવી છે। આ લોકમેળાના આયોજન દરમિયાન લોકમેળાનું સૌથી વધારે જો કેન્દ્રિત કરતું સ્થાન રહેશે તો ભારતીય નેવીનું બેન્ડ છે। ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય નેવી બેન્ડ છે તેને બોલાવવાનું આયોજન છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ 5 દિવસ યોજાનાર આ મેળાની અંદર સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં આવવાના છે તો તમામ લોકોની સેફટી માટે થઈને પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આપવામાં આવી છે। આખરી ઓપ આપવામાં આવ્યો છે। ગ્રીન કોરિડોર છે આખો આ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં આ ગ્રીન કોરિડોરની અંદર માત્ર ફાયર બ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ જ અવર જવર કરશે તેવી તૈયારીઓ છે તે શરૂ કરી દેવાની છે। 228 જેટલા રાઇડ્સ, સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ છે તેનું આ બ્લુપ્રિન્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આગામી 1 તારીખથી હરાજી અને ડ્રોની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ।